હર હર મહાદેવ. આજે આપણે જઈ રહ્યા છીએ 2 દિવસની પિકનિકમાં. કમઠાણ આ પાછળ જ છે. અમે પહોંચી ગયા છીએ વોજદે ગામની અંદર. આ છે દેવ ફાર્મ. આ રિસોર્ટની અંદર અમે સ્ટે કરવાના છીએ, જે સાસણ ગીરમાં આવેલું છે. જંગલની વચ્ચે છે, આંબાના ઝાડ છે, કેરી પણ નાની નાની આવે. હાલો મિત્રો, આજે અમે આવી ગયા છીએ સાસણ ગીરની અંદર. એક રિસોર્ટ છે ખૂબ જ સરસ મજાનું, ભોજદે ગામની અંદર, દેવ ફાર્મ હાઉસ. આપણે એના ઓનર સાથે વાત કરશું ને થોડી માહિતી લેશું. આ રિસોર્ટ કઈ જગ્યાએ આવેલું છે ને શું શું આની અંદર ફેસિલિટી અવેલેબલ છે? આપણું રિસોર્ટ છે ભોજદે ગીર, સાસણ ગીરની બાજુમાં, સાસણ થી 3.5 કિલોમીટરની ડિસ્ટન્સ થી. અહીંયા બધા એસી રૂમ છે, એસી, નોન એસી, સ્વિમિંગ પુલ, વાઈફાઈ, રેસ્ટોરન્ટ, બધું ટોટલ ફેસિલિટી અંદર છે. ફેમિલી ફાર્મનો કોન્સેપ્ટ છે, ફેમિલી સિવાય કોઈને લેતા નથી. અને ફૂડ જે પીરસવામાં આવે પ્યોર કાઠિયાવાડી અને હાઇજેનિક ફૂડ પીરસીએ છીએ. બરાબર છે. ઓકે, હવે આપણે વધારે માહિતી પરી આપશે. મારું નામ છે હર્ષુ અને હું આજે આવી છું દેવ ફાર્મમાં મારા ફેમિલી સાથે. ચાલો આપણે વિઝિટ કરીએ. મારા ફ્રેન્ડની દીકરી છે, આપણે એની સાથે ફાર્મની મુલાકાત લઈએ. ચાલો મિત્રો, જોડાયેલા રહેજો વિડીયોમાં ને અંત સુધી વિડીયોને જોજો, સ્કીપ કરતા નહીં. તમને અહીંયા ફાર્મ હાઉસ બતાવું. આ છે આંબાવાડી. હું અહીંયા આવી છું 2 દિવસથી મારા ફેમિલી સાથે. રમત ગમત, હસી ખેલ બધું કર્યું અમે અહીંયા. અમને ખૂબ જ મજા આવી આ ફાર્મમાં. ચાલો હવે આપણે સ્વિમિંગ પુલ એરિયા જોઈએ. આ રિસોર્ટની પેકેજની વાત કરીએ મિત્રો, તો આનું 1100 રૂપિયાથી લઈ 1500 રૂપિયા સુધીનું પેકેજ હોય છે પર પર્સન. અમે જ્યારે આવ્યા હતા ત્યારે 1250 રૂપિયા અમને પેકેજ પડ્યું હતું. આ છે અહીંયાનો સ્વિમિંગ પુલ એરિયા. એડવાન્સમાં બુક કરાવેલો હતો હોલ, એટલે અમને 1250 રૂપિયા પડ્યો હતો. પણ એ રૂમ પણ મળી જાય છે, કોઈને રૂમ જોતો હોય તો રૂમ પણ મળી શકે છે. સ્વિમિંગ પુલમાં પાણી પણ એકદમ ચોખ્ખું છે. આપણે આવી ગયા છે હવે પ્લે એરિયામાં. અહીંયાનો પ્લે એરિયા છે નાના બાળકો માટે. અહીંયાનું રેસ્ટોરન્ટ છે અને અહીંયા ખાવાનું બહુ મસ્ત મળે છે. ટેસ્ટ પણ બહુ સારો છે અને પ્યોર કાઠિયાવાડી મળે છે ખાવાનું. ચાલો આપણે વિડીયોમાં કોન્ટેક્ટ નંબર એડ કર્યો છે, તમે કોલ કરીને ગમે ત્યારે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. એ પણ બતાવી દે. શું પરી, તને શું એમ મજા આવી? મને અહીંયા ખાવાની, પીવાની, સ્વિમિંગ પુલમાં નાહવાની, સૂવાની ખૂબ જ મજા આવી. સૌથી વધારે સારું શું લાગ્યું? ફૂડ અહીંનું કેવું ટેસ્ટી હતું? હા, ટેસ્ટી હતું, કાઠિયાવાડી પ્યોર. આવજો વિઝિટ કરવા તમારી ફેમિલી સાથે, ખૂબ જ મજા આવે છે અહીંયા. ને રિસોર્ટનો નંબર 9712034995. ચાલો તો આપણે રૂમની અંદર જઈએ ને તેની મુલાકાત લઈએ. હા હા હા, બહુ સરસ. બહુ ઝાઝા બધા બેડ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 જણા આરામથી સૂઈ શકે એવી સગવડતા આની અંદર છે. આપણે વિઝિટ લઈએ ટોયલેટ બાથરૂમની શું છે. એક આ સાઈડ ટોયલેટ બાથરૂમ છે
ગરમ પાણીનું ગીઝર પણ છે. એક સામેની સાઈડ છે. બે ટોયલેટ, બે બાથરૂમ ને અહીં છે વોશ બેસિંગ છે. આ જગ્યાએ વોશ બેસિંગ છે. તમને લોકોને રૂમ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. આ પહેલાં સ્વિમિંગ પુલમાં નાહી લઈ પછી જઈ બપોરનું ભોજન લેવા માટે. માખણ, અથાણા, ચટણી, ડુંગળી, ચોળીનું શાક, દમાલું, કેરીનો રસ, દાળ ભાત, વેફર, મરચાં અને છાશ. થોડી વાર ધૂળેટી રીમાં પછી આપણે જવાનું છે રાતનું ભોજન લેવા માટે. તો તૈયાર થઈ જાઓ મિત્રો, રાત્રે ભોજનમાં શું છે તે જાણી દઈએ. રાતનું ભોજન કરવા માટે સેવ ટમેટાનું શાક, રોટલો, પરોઠા, કઢી, ખીચડી. આજે છે પિકનિકનો બીજો દિવસ ને આજે નાસ્તામાં શું છે તે જાણીએ. નાસ્તો કરવા પહોંચી ગયા છે. માખણ, ચટણી, અથાણા, દહીં, મરચા, બટેટા પૌવા, ગાંઠિયા, ચા, સેવ, પરોઠા. સવારનો નાસ્તો કરીને થોડી વાર બેઠા, મિત્રો સાથે વાતોચીતો કરી. ત્યાં બપોરનું જમવાનો સાથ પડી ગયો તો અમે જઈ રહ્યા છીએ હવે બપોરનું ભોજન લેવા માટે. આ વિડીયો રિસોર્ટની માહિતી આપતો છે. બપોરે પહોંચી ગયા છીએ બપોરનું ભોજન લેવા માટે. ચાલો તો જમવામાં શું છે તમને બતાવું. મગ, ઊંધિયું, શ્રીખંડ, દાળ ભાત, માખણ. અમે બેસી ગયા છીએ ભોજન લેવા માટે. થોડી વારમાં જમીન પછી આપણે વાડીમાં આટા મારવાના છે. તો જોડાયેલા રહેજો ચેનલ સાથે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું ને ફરી બે જમવા બેસી ગયા છીએ. હાલો શ્રીખંડથી શરૂઆત કરીએ છીએ. ચાખીએ પેલા શ્રીખંડ કેવો છે. મસ્ત હો, બહુ મસ્ત. સાંજના 4 વાગ્યે તો શરબત પીવડાવી નેચરલ. હવે આપણે હિંચકો ખાઈ રહ્યા છીએ અને જિગ્નેશ કઢી, ખીચડી, પંચરત્ન દાળ, પરોઠા, માખણ, પંજાબી શાક, રોટલો, છાશ. ડિશ તૈયાર થઈ ગઈ છે. થોડી વારમાં જમવા બેસી જઈએ. તો ચાલો મિત્રો, તમે પણ જોડાયેલા રહેજો ને જમવાનો આનંદ ઉઠાવીએ. જમીન પછી પહોંચી ગયા આદિવાસી ડાન્સ જોવા માટે. એને ધમાલ ડાન્સ, સિદ્ધી ડાન્સ પણ કહી શકાય છે, જે સાસણગીરનો પ્રખ્યાત છે. આ ડાન્સ જોવાના 3000 રૂપિયા આ લોકોની ફી હોય છે, જે 15થી 20 મિનિટ આ લોકો ખતરનાક સ્ટન્ટ કરીને આપણને બતાવે છે. જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. ચાલો તો જોઈએ હવે નાસ્તામાં શું છે. નાસ્તામાં છે ચા, ગાંઠિયા, આલુ પરોઠા અને બટેટા પૌવા. નાસ્તો કરીને અમે જઈ રહ્યા છીએ હવે. સવારના વાગ્યા 10, હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ. આવો કાચો રસ્તો હોય છે, એમાંથી ચલાવવાની છે ગાડી. હવે મળશું નવા બ્લોગની અંદર. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો, આવજો.